એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી પ્રક્રિયા પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। એવામાં ચૂંટણી પંચની ફરી એક મોટી બેદરકારી સામે આવી છે। હકીકતમાં બહુચરાજી વિધાનસભામાં જે લોકોની મતદાર યાદીમાં ભૂલ હતી તેમને મોટી સંખ્યામાં પુરાવા લઈને બોલાવાયા તો ખરા, પણ જાણે અધિકારીઓ ખુદ આવવાનું ભૂલી ગયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ચક્રવાત ન્યૂઝ। બહુચરાજી વિધાનસભા માટે પશુ સંવર્ધક કચેરી રાધનપુર રોડ પાસે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મતદાર યાદીમાં નામમાં કે અન્ય કામગીરી માટે મતદારોને હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું। જોકે મતદારોને બોલાવીને કર્મચારીઓ ખુદ અહીંયા આવ્યા જ નહીં, જેના કારણે વહેલી સવારથી રાહ જોઈ રહેલા મતદારો રોષે ભરાયા। ત્યારે મતદારો શું કહી રહ્યા છે જુઓ। મારું ગામ છઠિયાળા અને મારું કામ એ છે કે મારી વાઈફના જે નામમાં સુધારો થોડો કરવાનો છે મતદાર યાદીમાં, બરાબર। અને એના માટે અમે 11:30 થી લઈને અત્યારે 1:30 વાગ્યા સુધી આવ્યા, પણ હજી સુધી અમને કોઈ ટાઈમ એડજસ્ટ થયો નહીં, કોઈ સંપર્ક થયો નથી સરકારી અધિકારી। મારી વાઈફની તબિયત ખરેખર સારી નહીં અને એનું માનસિકતા અત્યારે ખરાબ છે। હું મારી નોકરી છોડીને હું અત્યારે હાલ આવેલો છું અને એને હું લઈને 1-1.5 કલાકથી તો હજી ઊભો જ છું ને, હજી કેટલા વાગ્યા સુધી ઊભી રહેતી હજી ખબર નહીં સાહેબ, બરાબર। એટલે આ તબિયત માટે થઈને એને કોઈ તકલીફ થાય ને તો પણ એ આ તંત્ર જ જવાબદાર ગણાય ખરેખર તો। મારા બેબીને ચૂંટણી કાર્ડમાં બેબીના નામ સુધારા વધારા માટે અમે આવ્યા છીએ, 11 વાગ્યાના આવ્યા છીએ। 30 તારીખનો અમારા ટાઈમ હતો આજનો દિવસનો, એટલે અમે આજે આવ્યા છીએ। કામ ધંધો બગાડીને સુથારી કામમાં 1000ની રોજ બગાડીને અમે આજે આવ્યા છીએ વીરતા। મારા વાઈફના મતદાર યાદીમાં તારીખ નામને સુધારવા આવ્યા છીએ। અમે સવારમાં 10 વાગે આવ્યા છીએ, છતાં અહીંયા કોઈ કર્મચારી કે અધિકારી વ્યક્તિ, જવાબદાર વ્યક્તિ હાજર નથી। તે માટે અમે આજે સિનિયર સિટીઝન લોકો અને મહિલાઓ પોતાના કામ બગાડીને અહીંયા ટાઈમ બગાડીને, મારી પોતાની નોકરીને ટાઈમ બગાડીને હું પણ અહીંયા હાજર થયો છું, છતાં કોઈ છે નહીં। એના પર સાહેબ કંઈક એક્શન લેવી પડશે।